ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આંગણવાડી પણ બાળકો આવી ગયા છે. જો આવી ગયા ને હે, ચાલો તો પહેલા છે ને આપણે છે ને આંખું બંધ કરો ને આપણે પ્રાર્થના બોલી લઈ. ચાલો આંખું બંધ કરી દો બધાય. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયા. ઓમ શાંતિ શાંતિ. ચાલો હાથ ઘસીને મોઢા ઉપર ફેરવી દો. ચાલો બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ. ચાલો આજનું ગુલાબ બનાવશું. તો જોઈ લે આપણે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે. તમે તો બધાય મસ્ત તૈયાર થઈને આવ્યા છો. ચાલો ધાર્મિકભાઈ ઊભા થાવ. ધાર્મિકભાઈ બહુ મસ્ત તૈયાર થઈને આવ્યા છે. જો ચાંદલો ને માથામાં તેલ ને બધું નાખ્યું છે, યુનિફોર્મ પહેર્યો છે. ચાલો તો ધાર્મિકભાઈને 5 ગુલાબ આપી દો. 1 3 4 5. કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ. ચાલો એઠે બેસી જાઓ. અને ચાલો વરસાદ કેટલાય જોયો? વરસાદ બધાએ જોયો? આજ કાલ કેટલો વરસાદ આવ્યો તો રાતે? બહુ આવ્યો હતો. તમારે ફૂલ આવ્યો હતો. ચાલો તો બધા અદબ પર બેસી જાઓ. અને આજનું વાતાવરણ છે ને બહુ ઓલું છે, કેમ કે આજ વરસાદ જ રાતે એટલો આવ્યો હતો. વાદળ પૂછોમાં વરસાદ બહુ સારો થઈ ગયો છે ને આજનું વાતાવરણ એવું જ છે. વાદળ છાયા જેવું વાતાવરણ, વરસાદ ચાલુ જ છે. જુઓ એ ચારેકોર માહોલ જુઓ વરસાદનો છે, ચાલુ છે. ટવરક વરસાદ જુઓ. આ બધે વરસાદ ચાલુ જ છે. એમને ધીમો ધીમો આવ્યા જ રાખે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે. આવું કંઈક વાતાવરણ છે આજનું. અને વરસાદ પણ ધીમો ચાલુ છે. ચાલો તો હવે આપણે આજ કયો વાર છે કોને ખબર છે? મંગળવાર. વેરી ગુડ. હવે તો તમને બધાને બધું આવડવા માંડ્યું છે. તમને વાર યાદ રહેવા માંડ્યા છે. મંગળવાર. વેરી ગુડ. ચાલો તો આપણે બાળકો માટે બનાવવાની છે ખીચડી અને ઢોકળા બનાવવાના છે. તો સવારના ખીચડી છે. ચાલો ખીચડીની તૈયારી કરી નાખીએ. જો અહીંયા મસ્ત તુવેડાની ખીચડી બનાવીને રેડી રાખી છે. અહીંયા ડીશું બનીને રેડી રાખી છે. અને અહીંયા બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. ચાલો તો નાસ્તાની પ્રાર્થના બોલશું બધાય. ચાલો તો હાથ જોડને આંખું બંધ કરો બધાય. સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ. કટ કટ વસશે શ્રી ભગવાન. ચાલો આખું ખોલ નાખો બધાય. અને બધા પાછા ફરીથી માથા ઉપર હાથ રાખી દો. ચાલો હું નાસ્તો આપી દઉં. ચાલો તો સવારનો નાસ્તો તુરડાની ખીચડી છે. તો જો બાળકોને બધાને ખીચડી આપી દીધી છે. ને બધાય બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ખીચડી કેવી બાઈની? મસ્ત બાઈની. બહુ ભાવે? હા તો જોતી હોય કઈ જો આપીશ. હાલો ખાવા માંડો. ચાલો ફિનિશ કરો. ચાલો બધાને ગીત ગાવું હે ને? ચાલો તો હે ને હું ગીત ગવડાવું ને એમ ગીત ગાઈ જવો. ગીત ગાવાનું હે પસા પટેલના ખેતરમાં. ચાલો બધા રેડી? ચાલો. પસા પટેલના ખેતરમાં તો મજા ભાઈ મજા ભાઈ મજા. છાણનું નાખ્યું ખાતર, હળથી ખેતર ખેડ્યું, સારા દાણા વાવ્યા. મજા ભાઈ મજા ભાઈ મજા.
ઝરમર મેહુલો આવશે. ઝરમર મેહુલો આવશે. ખેતર આખું લીલું છમ થાશે. ખેતર લીલું છમ થાશે. મોતી મૂઠ ડુંડા ફાટશે. મજા મજા ભાઈ મજા મજા. મજા મજા ભાઈ મજા મજા. દાણા ખાવા પંખી આવશે. દાણા ખાવા પંખી આવશે. ચકલી આવશે ચીંચી કરશે. ચકલી આવશે ચીંચી કરશે. કાગડો આવશે કાં કાં કરશે. કાગડો આવશે કાં કાં કરશે. ચાળીઓ મોટા ડોળા બતાવશે. ચાળીઓ મોટા ડોળા બતાવશે. પૈસા પટેલના ખેતરમાં તો મજા મજા ભાઈ મજા મજા. મજા મજા ભાઈ મજા મજા. ચાલો તમને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો. ચાલો તો જો અહીંયા બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા જો આપણે મસ્ત ઢોકળા બનાવી રેડી રાખ્યા છે. તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો જો બપોરનો નાસ્તો બાળકોને ઢોકળા છે તો બાળકોને બધાને નાસ્તો આપી દીધો. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ખાવા માંડો બધાય. આજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.